Good morning, students. In the previous lecture, we have discussed about the total probability theorem, or you can say the theorem of total probability. For that, we are considering the partitions of your sample space as. આપણે એની માટે partitions consider કર્યા છે અને paritionsમાં તમને ક્લિયર થઈ ગયું છે. એક ક્વેશ્ચન પણ એને રિલેટેડ સોલ્વ આઉટ કરી દીધો છે કન્સ્ટ્રક્શન જોબ પર. ટોટલ પ્રોબેબિલિટી થિયરમ ને રિલેટેડ તમારી બુકમાં બહુ જ ઓછા ક્વેશ્ચન્સ આપેલા છે. there are less questions related to this topic, but આ જ ટોપિકનો યુઝ કરીને એક નવો ટોપિક જે લાસ્ટ ટાઈમ મેં કહ્યું કે બેઝ થિયરમ, which was very important for you. There are many questions related to Bayes theorem. It's given in your textbook. તમારા મેક્સિમમ ક્વેશ્ચન બેઝ થિયરમ રિલેટેડ તમારી ટેક્સ્ટબુક માં આપ્યા છે. જેટલા બી 4 to 5 લાઇન્સ ના સ્ટેટમેન્ટ બનતા હશે અને ક્વેશ્ચન્સ હશે બધા 90% એવા ક્વેશ્ચન બેઝ થિયરમ ને રિલેટેડ હશે. 90% એવા ક્વેશ્ચન બધા બેઝ થિયરમ ને રિલેટેડ હશે. એટલે total probability theorem ને પ્રોપર ડાઇજેસ્ટ કરી then we are going for the Bayes theorem. હવે total probability theorem ના બીજા એક બે ક્વેશ્ચન્સ અહીં છે. એક ક્વેશ્ચન જ છે લગભગ. એક ક્વેશ્ચન્સ આપણે ડિસ્કસ કરી લઈએ. એક્સરસાઇઝ 13.3 ક્વેશ્ચન નંબર 1. એનો ફર્સ્ટ ક્વેશ્ચન છે. ક્વેશ્ચનને પહેલા પ્રોપર અન્ડરસ્ટેન્ડ કરીએ. બહુ સિમ્પલ ક્વેશ્ચન છે. 13.3 ક્વેશ્ચન નંબર 1. ચલો, અને બાકીના બધા જે ક્વેશ્ચન્સ છે આ એક્સરસાઇઝના ઓલમોસ્ટ બધા જ ક્વેશ્ચન બેઝ થિયરમ ને રિલેટેડ છે. બટ બેઝ થિયરમ ઇઝ ઓલસો ડિપેન્ડ્સ ઓન ટોટલ પ્રોબેબિલિટી થિયરમ ઓર થિયરમ ઓફ ટોટલ પ્રોબેબિલિટી. નાઉ સી ધ ક્વેશ્ચન. an urn contains, એક urn છે એમાં ટોટલ 5 red balls and 5 black balls are there. ચલો એમાં 5 red balls છે, 5 black balls છે. પહેલા ક્વેશ્ચન રીડ કરીશ, ધીમે ધીમે સમજતા જઈએ. a ball is drawn at random. તમે બોલ રેન્ડમલી સિલેક્ટ કર્યો છે. its color is noted. તમે એનો કલર નોટ ડાઉન કર્યો and is returned to the urn. અને એને પાછો અર્નમાં મૂકી દીધો. moreover, 2 additional balls of the color drawn are put in the urn and then a ball is drawn at random. What is the probability that second ball is red? Question સમજો બહુ શાંતિથી. શું કરીએ છીએ? An urn contains 5 red balls and 5 black balls. ચલો અંશમાં ટોટલ કેટલા બોલ્સ છે? 10 બોલ્સ છે. એનો ડેટા સમજીએ, થોડું કંઈ રાઇટ ડાઉન કરીએ એટલે ક્લિયર થાય. એન્ડ અન એક અન છે એમાં ટોટલ 5 રેડ બોલ્સ છે અને 5 બ્લેક બોલ્સ. ઓકે, ટોટલ 10 બોલ્સ. ઓકે, હવે જોઈએ આગળ. A ball is drawn at random. તમે એક બોલ રેન્ડમલી સિલેક્ટ કરો. The ball selected is either of red color, કાં તો રેડ કલરનો હશે, otherwise black કલરનો હશે. એટલે બે પોસિબિલિટીઝ છે, બરાબર છે. અને હજુ આપણને કહ્યું નથી કે રેડ છે કે બ્લેક, એટલે આપણે ફર્સ્ટ બોલ માટે બંને પોસિબિલિટી વિચારીએ. A ball is drawn at random. Its color is noted. ચલો એનો કલર નોટ ડાઉન કર્યો કે રેડ છે કે બ્લેક, and is returned to the urn. અને પાછો મૂકી દીધો. ચલો એટલે એક બોલ સિલેક્ટ કર્યો હશે, રેડ હશે, એની પ્રોબેબિલિટી જો કેલ્ક્યુલેટ કરવી હોય તો 5/10. The first ball selected, first ball is red color, is of red color, that means 5/10 means 1/2. Same way black color no hoy, any probability, the probability of the first selected ball is 5/10, which is also 1/2. ચલો એ બી ક્લિયર થઈ ગયું. બ્લેક હોય કે રેડ હોય બંનેની પ્રોબેબિલિટી આપણને ક્લિયર છે. પાછો મૂકી દીધો છે એટલે પાછા 10 બોલ્સ ક્લિયર જે હતા એના જ, મતલબ કે ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ થઈ ગઈ. મતલબ ફર્સ્ટ ઇવેન્ટની ઇફેક્ટ હવે જે સેકન્ડ સિલેક્ટેડ બોલ છે, સેકન્ડ બોલ સિલેક્ટ કરશું ત્યારે કોઈ ચિંતા કરવાની જરૂર ના હોય એના જ છે.
બટ હવે આગળ જઈએ છે ત્યાં જોજો મોર ઓવર ટુ એડિશનલ બોલ્સ, આ તકલીફ વાળું છે, પાછા બે બોલ ને પાછા એડ કરીએ છીએ, ઓફ ધી કલર ડ્રોન આર પુટ ઇન ધ અર્ન. તમે જે પહેલા સિલેક્ટ કર્યો, સપોઝ તમે ફર્સ્ટ બોલ સિલેક્ટ કર્યો રેડ કલરનો, પાછો મૂકી દીધો, ઓકે થઈ ગયું કામ. બટ તમે રેડ કલરનો સિલેક્ટ કર્યો એનો કલર નોટ ડાઉન કર્યો તો બીજા બે એડિશનલ રેડ કલરના બોલ તમે અંદર નાખો છો, ના પડી. મતલબ કે ફર્સ્ટ જે બોલ છે ને એ જ કલરના તમારે બીજા બે બોલ તમારે નાખવાના છે સિલેક્ટેડ બોલ. જો ધ્યાન રાખો મોર ઓવર ટુ એડિશનલ બોલ્સ ઓફ ધી કલર ડ્રોન, જે તમે કલર ડ્રોન કર્યો તો એ જ કલરના બે બોલ તમે પુટ ઇન ધ અર્નમાં મૂકી રાખશો. ઓકે, તો તમે રેડ કલરનો સિલેક્ટ કર્યો હશે તો બીજા બે રેડ એડ કરશો એટલે ટોટલ 7 રેડ થઈ જશે અને ટોટલ 12 બોલ્સ થઈ જશે. બહુ ધ્યાન રાખજો. મતલબ કે આ ડિપેન્ડન્ટ ઇવેન્ટનો કેસ થયો. હવે કેસ ડિપેન્ડન્ટ નથી કે બીજા બે બોલ એડ કરી દીધા, ડિપેન્ડ કરે છે કે ફર્સ્ટ બોલ કયો સિલેક્ટ થયો એના ઉપર. જો એ બ્લેક બોલ સિલેક્ટ થયો હોય તો 5 રેડ બોલ્સ અને 7 બ્લેક બોલ્સ થઈ જાય અને પછી 12 બોલ્સ થઈ જાય. હવે 12 બોલ્સ માંથી આપણે પાછું સિલેક્શન સેકન્ડ બોલ નું કરવાનું છે, ધ્યાન રાખજો. Then a ball is drawn at random. પાછો બીજો એક બોલ આપણે સિલેક્ટ કર્યો છે. ફર્સ્ટ બોલ સિલેક્ટ કર્યો, ચલો એનો કલર નોટ ડાઉન કર્યો, સેમ કલરના બીજા બે બોલ એડ કર્યા, એટલે પોસિબિલિટી સમજો તમે શું થઈ રહ્યું છે કામ, બરાબર. અને પછી પાછો સેકન્ડ બોલ સિલેક્ટ કરીએ છીએ. એન્ડ વોટ ઇઝ ધ પ્રોબેબિલિટી ધ સેકન્ડ બોલ ઇઝ રેડ? અને જે સેકન્ડ બોલ છે એ રેડ છે તો કન્ફર્મ છે. બટ એની માટે બે કેસ છે. જો ફર્સ્ટ બોલ રેડ હોય તો એ ફર્સ્ટ કેસ, અને જો ના હોય ને બ્લેક હોય તો એ સેકન્ડ કેસ. મતલબ કે આપણે ફર્સ્ટ બોલ માટે B1 એન્ડ B2 એઝ્યુમ કરી લઈએ. The first selected ball is red of red color. The event is B1. B2, the first selected ball is black color. Then after we can calculate the second selected ball is of red color. It is known as event A. તમારે એની પ્રોબેબિલિટી ફાઇન્ડ આઉટ કરવી છે. સમજ પડી? ક્લિયર થાય? ફરી એકવાર સમજો, ક્વેશ્ચનને પ્રોપરલી અન્ડરસ્ટેન્ડ તો કરી લીધો છે, તમને આવડી ગયું છે, લોજિક સમજાઈ ગયું છે. મેં શું કર્યું છે કે ફર્સ્ટ સિલેક્ટેડ બોલ છે ને એની માટે બે પોસિબિલિટીઝ છે. The first selected ball is either of red color or of black color. Okay, તો મેં રેડ કલર હોય એની માટે ઇવેન્ટ કરી કન્સિડર B1, બ્લેક કલર માટે B2 કન્સિડર. ચલો ક્લિયર થયું? ઓકે, અને જે સેકન્ડ બોલ છે તો ફિક્સ જ છે. સેકન્ડ સિલેક્ટેડ બોલ તો રેડ જ જોઈએ તમારે. ધેટ મીન્સ ધ સેકન્ડ સિલેક્ટેડ બોલ ઇઝ ઓફ રેડ કલર અને આપણે ઇવેન્ટ A નામ આપી દઈએ. તમારે કોની પ્રોબેબિલિટી કેલ્ક્યુલેટ કરવાની? યુ હેવ ટુ કેલ્ક્યુલેટ ધ પ્રોબેબિલિટી ઓફ ઇવેન્ટ A, બટ એમાં બે પોસિબિલિટીઝ પર જવું પડશે. એટલે બે બોલ એડ કરીએ છીએ ને એ લોજિક સમજવાનું થશે. સારું, થોડું જે એઝ્યુમ કર્યું છે રાઇટ ડાઉન કરીને આગળ વધીએ, બરાબર. તો અહીંયા શું થવાનું છે કે તો શું થઈ રહ્યું છે એ જોતા રહેજો, સમજતા રહેજો કે શું કહી રહ્યા છે, શું થવાનું છે, શું થઈ રહ્યું છે. ચલો પહેલા પહેલું તો ઇવેન્ટ B1 તો આપણે જે ફર્સ્ટ બોલ સિલેક્ટ કર્યો ને એ રેડ કલરનો હોય એને ઇવેન્ટ B1 કહીએ. તો ધ ફર્સ્ટ સિલેક્ટેડ બોલ is red. Okay, event B2, चलो B2 માં બ્લેક લઈએ. ઇવેન્ટ B2 કારણ કે ફર્સ્ટ સિલેક્ટેડ બોલ તો રેડ બી હોઈ શકે, બ્લેક બી હોઈ શકે. The first selected ball is black. Okay, અને હવે આપણે એક ઇવેન્ટ કન્સિડર કરીએ છીએ ઇવેન્ટ A, જેની પ્રોબેબિલિટી આપણે ફાઇન્ડ આઉટ કરવાની છે. The second selected ball must be red. The second selected ball
is of red color, second ball તો red color નો જ આવવો જોઈએ. એની પ્રોબેબિલિટીઝ કેલ્ક્યુલેટ કરવાની છે. You have to calculate the probability of A. બટ બે કેસ બને છે એટલે આપણે ડિસ્કસ કરીએ. હવે ધ્યાન રાખજો, જે અન હતો ને આ ફર્સ્ટ કન્ડિશન સ્ટાર્ટિંગ માં હશે. તમે ફર્સ્ટ બોલ સિલેક્ટ કર્યા પછી બી આ સિચ્યુએશન નથી રહેતી. ફર્સ્ટ બોલ સિલેક્ટ કર્યા પછી જો તમારી ફર્સ્ટ માં રેડ બોલ સિલેક્ટ થયો હશે, मतलब કે આફ્ટર ઇવેન્ટ B1 मतलब કે જો ફર્સ્ટ બોલ રેડ સિલેક્ટ થયો હશે તો શું સિચ્યુએશન છે? તો રેડ બોલ સિલેક્ટ થયો તો બીજા બે રેડ બોલ એડ થયા, ધેટ મીન્સ 7 રેડ બોલ્સ થઈ જશે. ટોટલ કેટલા? 7 રેડ બોલ થઈ જશે અને 5 બ્લેક બોલ્સ, મીન્સ ટોટલ after event B1 7 red balls and 5 black balls, means 12 total balls થશે એક કેસ માં. એટલે after event B1 આ સિચ્યુએશન છે. અને પછી જો after B1 તમારે પ્રોબેબિલિટી કેલ્ક્યુલેટ કરવી હોય તો આ વસ્તુને ધ્યાનમાં રાખીને કરવી. સારું, સપોઝ એવું નથી થતું તો after event B2 जो केस पॉसिबल है ना, हाँ, तो आफ्टर इवेंट B2 मींस जे बॉल सिलेक्ट है ब्लैक कलर નો હોય તો શું થાય? તો રેડ બોલ્સ તો સેમ 5 રેડ બોલ્સ અને બીજા બે જે એક્સ્ટ્રા એડ કરીએ છે કયા કલરના હશે? બ્લેક કલરના હશે. મીન્સ ટોટલ બ્લેક બોલ્સ કેટલા રહી જશે? 7 બ્લેક બોલ્સ અને ટોટલ બોલ્સ તો 12 જ રહેશે. તો ટોટલ 12 balls are there. સમજાય છે? ક્લિયર થતું હશે લોજિક શું કહી રહ્યો છું હું? એન્ડ ઓન એમાં જે ફર્સ્ટ કન્ડિશન હતી કે 5 રેડ બોલ્સ એન્ડ 5 બ્લેક બોલ્સ, ઓકે, તો ક્લિયર જ છે. જો ઇવેન્ટ B1 પહેલા આગળ થઈ, મીન્સ બોલ રેડ સિલેક્ટ થયો તો આફ્ટર ઇવેન્ટ B1 શું કન્ડિશન છે? એન્ડ આફ્ટર ઇવેન્ટ B2 આ કન્ડિશન છે. ચલો, હવે પહેલો જે બોલ સિલેક્ટ થયો એની પ્રોબેબિલિટી જો મારે કેલ્ક્યુલેટ કરવી હોય તો પ્રોબેબિલિટી ઓફ ઇવેન્ટ B1, જ્યારે B1 ની પ્રોબેબિલિટી કેલ્ક્યુલેટ કરતા હોઈશું ત્યારે તો આ જ કન્ડિશન છે. આ તો આફ્ટર B1 B2 ની વાત છે, એના પહેલા તો આ જ છે. એટલે ફર્સ્ટ બોલ તો તમે આમાંથી સિલેક્ટ કર્યો છે તો પ્રોબેબિલિટી ઓફ B1 શું થશે? તો પ્રોબેબિલિટી ઓફ B1 ઇઝ રેડ કલર 5/10 1/2. સેમ વે probability of B2 calculate करनी हो तो probability of B2 can be calculated like this. Probability of B2 which is equals to also 5/10. 5/10 means 1/2. Okay? હવે જે કેલ્ક્યુલેટ કરો છો ને બહુ ધ્યાન રાખજો. નેક્સ્ટ તમે જે સેકન્ડ બોલ સિલેક્ટ કરો છો એ રેડ જ હોવો જોઈએ, मतलब કે પ્રોબેબિલિટી ઓફ A, બટ આફ્ટર B1 માટે કેલ્ક્યુલેશન અલગ હશે એન્ડ આફ્ટર B2 માટે કેલ્ક્યુલેશન અલગ હશે. ધેટ મીન્સ પ્રોબેબિલિટી ઓફ A given B1 when event B1 is already occurred and then calculate the probability of event A which is denoted as probability of A given B1. चलो A given B1 means red balls available કેટલા છે? 7. Total available balls 12. Therefore your probability of selecting the second ball is of red color is given by 7/12, which is quite easy. बहुत easy जो logic છે સમજો. Second ball after event B1 red આવે એની probability means 7 divided by 12. Same way suppose B1 occur નથી થઈ અને એની જગ્યાએ B2 occur થઈ છે. that means તમે first ball black select કર્યો છે, બીજા બે black ball add કર્યા, total 12 balls થઈ ગયા. and then after event B2 the second selected ball is of red color, then the probability is given by probability of second ball is of red color when event B2 already occurred. When event B2 already occurred, this probability of A given B2, then
you can calculate it. ચલો એ રેડ જ કલરનો હોવો છે એટલે રેડ કલરના પોઈન્ટ બોલ આફ્ટર ઇવેન્ટ B2 કેટલા અવેલેબલ છે 5 divided by 12 5 divided by 12 this is your probability of A given B2 means after B2 after અને હકીકતમાં તમારે શું જોઈએ છે આ બંને કેસમાંથી કોઈ બી હોય તમારે તો ટોટલ પ્રોબેબિલિટી you require the total probability that means the selected second ball is of red color નો હોવો જોઈએ પછી એ B1 કે B2 ને લીધે થયો છે એ નથી જોવાનું બંનેનું હોવું જોઈએ તમારે શું જોઈએ છે તો now the required probability which is equals to probability of event A which is equals to probability of event A અને એની માટે તમે કયો થિયરમ યુઝ કરો છો રાઇટ ડાઉન ધ થિયરમ the total probability theorem the theorem of total probability એવું લખો તો બી ચાલશે the total probability theorem you are using this theorem and calculating the probability of event A which is given by probability of B1 into probability of A given B1 plus probability of B2 into probability of A given B2 I think તમને હવે ક્વેશ્ચન અન્ડરસ્ટેન્ડ થઈ ગયો હશે અને તમને આન્સર પણ આવડી જશે ખાલી વેલ્યુ પુટ કરી સિમ્પ્લિફાઈ કરી આન્સર લાવવાનો છે so probability of B1 which is 1/2 probability of A given B2 A given B1 which is equals to 7/12 plus probability of B2 what is probability of B2 1/2 into A given B2 means 5/12 the answer is 7/24 plus 5/24 that means you are getting the answer 7 plus 5 12/24 therefore the answer is 1/2 that means the probability is 50% is 0.5 required probability is 0.5 most easy question હતો understand થઈ ગયો છે I think properly हम study કરી લીધો ક્લિયર થઈ ગયો હવે થોડુંક આના જેવા ક્વેશ્ચન બીજા લગભગ નથી બીજા બધા મોસ્ટલી ક્વેશ્ચન્સ બેઝ થિયરમને રિલેટેડ છે બટ બેઝ થિયરમમાં આ કોન્સેપ્ટ તો આવશે જ મતલબ ક્વેશ્ચનમાં આની જરૂર તો પડશે જ સારું હવે એક ક્વેશ્ચન છે બહુ ઈઝી છે નામ લેવો છે ક્વેશ્ચન નંબર 14 જે એમસીક્યુ ના ફોર્મમાં છે હું તો ઓલરેડી આગળ આવી જ ગયો છે ક્વેશ્ચન exercise 13.3 question number 14 बस ध्यान से समझिए भैया क्वेश्चन नंबर 14 which is MCQ type question in this question it is given that if A and B are two events such that A subset B condition is given A subset B and the second condition is the probability of B is not equals to 0 means not zero probability then which of the following is correct નીચે ઓપ્શન્સ માંથી કયો રાઈટ છે તો જોઈ લો A સબસેટ B છે અને એ કન્ડિશનલ પ્રોબેબિલિટી ના ઓપ્શન બધા ઓપ્શન કન્ડિશનલ પ્રોબેબિલિટી ના છે જ્યારે બી કન્ડિશનલ પ્રોબેબિલિટી ના ઓપ્શન્સ હોય ત્યારે તમારે ધ્યાન રાખવાનું કે A ઇન્ટરસેક્શન B તમારા ફોર્મ્યુલામાં આવે છે અને A ઇન્ટરસેક્શન B આવે એટલે A ઇન્ટરસેક્શન B નો આન્સર B according to your given condition શું થાય A intersection B A subset B હોય તો A intersection B A થાય then you can write the probability of A intersection B which is equals to probability of A હવે જો ઓપ્શન ફર્સ્ટ probability of A given B which is equals to probability of A intersection B divided by probability of B આવું થવું જોઈએ અને A intersection B ની જગ્યાએ probability of A લખાય मतलब ऑप्शन A रॉन्ग છે દેખાય છે A given B છે નીચે આવો B આવે યાર ફર્સ્ટ ઓપ્શન તો એમ રॉन्ग થઈ ગયો સેકન્ડ
a given b is less than p of a, એ જોવું પડશે. જોઈએ તો પ્રોબેબિલિટી ઓફ a given b, તો એનું ફોર્મ્યુલા શું થાય કે પ્રોબેબિલિટી ઓફ a ઇન્ટરસેક્શન b ડિવાઇડ બાય પ્રોબેબિલિટી ઓફ b. ચલો a ઇન્ટરસેક્શન b શું લખાય? The probability of A intersection B is written as probability of A divided by probability of B. Okay? અને હવે તમને જે આ ઇક્વલ આપ્યું છે અને તમારે જોવાનું છે, ચેક કરવાનું છે કે probability of A માટેની કન્ડિશન ચેક કરવાની છે. ચલો A given B equals to આવું લખાય. ઓકે? બટ હવે જુઓ કે probability of A given B is less than probability of A થાય કે નહીં એ જોવાની વસ્તુ કરી. ઓકે? જોઈએ પ્રોબેબિલિટી ઓફ A given B શું છે? તો આ એટલે મતલબ P of A divided by P of B. તમે કોઈ બી નંબર આપ્યો હશે, બેસ એ કોઈ નંબર આપ્યો હશે અને એને પ્રોબેબિલિટી ઓફ B થી તમે ડિવાઇડ કરી રહ્યા છો અને એનો આન્સર તમારે ચેક કરવો છે કે પ્રોબેબિલિટી ઓફ A થી લેસ છે કે ગ્રેટર છે, એવું કંઈક ઓપ્શન્સમાં આપેલું છે. અને જો લાસ્ટ ઓપ્શન તો A given B is greater than equals to probability of A, મતલબ એક ઓપ્શન એવો બી છે greater than equals to આપ્યો છે. બરાબર? તો એ બી ઓપ્શન્સ માટે આપણે ચેક આઉટ કરવું પડે કે greater than equals to પોસિબલ છે કે નહીં. સારું, જોઈ લઈએ એ બી વસ્તુ બહુ જ કંઈ અઘરી નથી. તો A given B માટેની વાત કરીએ છીએ એટલે પ્રોબેબિલિટી ઓફ A given B which is equals to probability of A divided by probability of B, અને એનો જે આન્સર આવતો હશે બરાબર એ એવું બની શકે કે જો પ્રોબેબિલિટી ઓફ B 1 હોય તો એવું લોજિકલી આન્સર નું જો ભાઈ હવે કેલ્ક્યુલેશન વાળું નથી, તમારે લોજિક લગાવવાનું છે. જો પ્રોબેબિલિટી ઓફ B 1 હોય તો મતલબ if probability of B equals to 1, 0 તો લેવાની નહીં. ચલો 1 હોય તો શું બને? તો probability of A given B equals to probability of A થાય. યસ, આવું પોસિબલ છે. મતલબ કે ઇક્વલ પોસિબલ છે એટલે કે ઓપ્શન સી ના ચાન્સીસ છે કે રાઈટ હોય. હવે જોઈએ B અને C માં લેસ ધેન ગ્રેટર ધેન નો ડિફરન્સ છે તો બંનેમાંથી કયો સુટેબલ છે? લેસ ધેન વાળો કે ગ્રેટર ધેન વાળો? એનું લોજિક ની સમજાવો. ચલો પ્રોબેબિલિટી ઓફ A given B એનો આન્સર છે પ્રોબેબિલિટી ઓફ A divided by probability of B. તમે કોઈ બી પ્રોબેબિલિટી ને બીજી પ્રોબેબિલિટી ડિવાઇડ કરો એટલે કોઈ એક નંબર તમે બીજા નંબરથી ડિવાઇડ કરો છો. તમને એ તો ક્લિયર છે કે કોઈ બી પ્રોબેબિલિટી નો આન્સર 0 to 1 ની વચ્ચે જો લાઈઝ બિટવીન 0 to 1, that means your answer is like 1/2, 1/3, 1/5, 1/7 એવો જ કોઈ નંબર હશે, 2/3 એવો. અને તમે એ નંબર ડિનોમિનેટરમાં મૂકો છો મતલબ કે 0.5, 0.7, 0.8, તો એ નંબર જ્યારે ડિનોમિનેટરમાં જાય એટલે ફાઇનલ આન્સર તમારો ગ્રેટર થઈ જાય. મતલબ કે જે આન્સર હોય સપોઝ આ 1/2 છે અને ડિનોમિનેટર છે 2/3, બરાબર? તો એનો જે ફાઇનલ આન્સર થાય ને એ આવો થઈ જાય 3 ઉપર જશે અને આ 2 2 4 એટલે 3/4 થઈ જાય. હકીકતમાં આન્સર હતો 0.5 અને આ પ્રમાણે જોઈએ તો 0.75. 0.5 નું શું થઈ ગયું? તમે ડિવાઇડ કરો 2/3 થી તો 0.75. મતલબ કે જ્યારે ડિનોમિનેટરમાં તમારો નંબર લાઈઝ બિટવીન 0 to 1 મતલબ કે પોઈન્ટમાં હોય 0.5, 0.7 એવો કોઈ નંબર હોય અને તમે એ નંબરથી કોઈ બી નંબરને ડિવાઇડ કરો, કોઈ બી નંબરને ડિવાઇડ કરો, તમારો આન્સર જે ઓરિજિનલ નંબર જે હશે એના કરતા મોટો થઈ જશે, એના કરતા મોટો થઈ જશે. આ ફિક્સ જ વસ્તુ છે. એટલે આ જે આન્સર હશે એના કરતા આનો આન્સર મતલબ કે પ્રોબેબિલિટી ઓફ A કરતા probability of A divided by B always greater હોય. મતલબ કે આ કરતા આની વેલ્યુ વધારે હશે. that means એવું લખી શકું, ઊંધું લખીએ આપણે, આમ લખીએ probability of B ને આ બાજુ લખીએ એટલે તમને વધારે ક્લિયર થાય. means probability of A given B, probability of A divided by probability of B નો આન્સર
એ પ્રોબેબિલિટી ઓફ a ના આન્સર થી ઓલવેઝ ગ્રેટર ધેન હોય. રીઝન છે આ 0 to 1 ની વચ્ચે નંબર હશે અને એ નંબર થી ડિવાઈડ કરો એટલે જે ઓક્ટેન નંબર હોય એ ઓલવેઝ ગ્રેટર થાય. એટલે ફાઇનલ આન્સર માં તમારે લખવું હોય તો પ્રોબેબિલિટી ઓફ a given b કહેવાય આને. a given b which is greater than હોઈ શકે, ઇક્વલ પણ હોઈ શકે છે અને એનો કેસ મેં બતાવ્યો ઇક્વલ માટે. ક્લિયર છે? તો ક્વેશ્ચન થોડોક સમજવાનો હતો, અન્ડરસ્ટેન્ડિંગ કોન્સેપ્ટનો હતો, બાકી કશું છે નહીં. થોડુંક સમજી લેજો કયું સમજવાનું કે જે નંબર 0 to 1 ની વચ્ચે હોય ને એનાથી ડિવાઈડ કરીએ તો જે ઉપરનો નંબર છે એ ઓલવેઝ ગ્રેટર થઈ જાય. મતલબ ઓબ્ટેન જે રિઝલ્ટ હશે એ ગ્રેટર થઈ જશે જે બી હશે. સપોઝ છે 2, એક નંબર છે 2, એને તમે 0.5 થી ડિવાઈડ કરો ને તો એ આન્સર થઈ જાય 4. મતલબ 2 કરતા 4 ગ્રેટર થઈ જાય એટલે આન્સર ગ્રેટર થઈ જાય. ટૂંકમાં એવું સમજી. ઓકે, સારું. હવે વાત કરી રહ્યા છે એક ક્વેશ્ચન લઈ લઈએ નાનું આટલામાં આવી જાય એવું. એક્સરસાઇઝ 13 નો ક્વેશ્ચન નંબર 15 લઈ લઈએ. એક્સરસાઇઝ 13 નો ક્વેશ્ચન નંબર 15 એટલે આજે વિડિયો કમ્પ્લીટ કરી દઈએ. 13 ક્વેશ્ચન નંબર 15. ક્વેશ્ચન નંબર 15 માં શું છે? એન ઇલેક્ટ્રોનિક એસેમ્બલી, એક ઇલેક્ટ્રોનિક એસેમ્બલી છે, કન્સિસ્ટ ટુ સબસિસ્ટમ્સ, બે સબસિસ્ટમ છે, નામ આપે છે A B. ફ્રોમ ધ પ્રીવિયસ ટેસ્ટિંગ પ્રોસિજર, અને ટેસ્ટિંગ પ્રોસિજર થી જાણવા મળ્યું છે કે the following probabilities are assumed to be known. ચલો પ્રોબેબિલિટી આપેલી છે. પ્રોબેબિલિટી ઓફ A fails માટે લઈ લઈએ આપણે પ્રોબેબિલિટી ઓફ A dash means fails 0.2. પ્રોબેબિલિટી ઓફ B fails alone મતલબ B એકલો જ ફેલ થાય, A ફેલ નહીં થાય એવો કેસ છે. એટલે પ્રોબેબિલિટી ઓફ B fails alone, પ્રોબેબિલિટી ઓફ B ફેલ થાય બટ alone એકલો જ. બરાબર? જ્યારે બી એકલો મતલબ કે આવું કઈ આવે તો ઓન્લી A B આવા કોઈ કેસ આવતા હોય, બધું ફેલ્સમાં છે ને, ફેલ્સ માટેનું આપણે ડેશ ને સિમ્પલ એઝ બધું જ ફેલ્સનું જ છે, પૂછ્યું એ ફેલ્સનું જ. એટલે પ્રોબેબિલિટી ઓફ A 0.2. B fails alone, ખાલી B જ ફેલ્સ થાય તો એ કેસમાં તમે પ્રોબેબિલિટી ઓફ B માઈનસ A લખી શકો. ઓન્લી B કહેવાય અને એને B માઈનસ A લખાય અને એનો આન્સર શું થવાનો છે? 0.15. આનો જો ફોર્મ્યુલા લખવું હોય પ્રોબેબિલિટી ઓફ B માઈનસ A તો શું લખાય? પ્રોબેબિલિટી ઓફ B માઈનસ પ્રોબેબિલિટી ઓફ A ઇન્ટરસેક્શન B લખાય. પ્રોબેબિલિટી ઓફ B માઈનસ પ્રોબેબિલિટી ઓફ A ઇન્ટરસેક્શન B. સેમ વે A and B fails, A અને B બંને ફેલ્સ થાય છે, means probability of A and B fails, means probability of A and B બંને ફેલ્સ થાય તેની પ્રોબેબિલિટી છે 0.50. તમારે જોઈએ છે ફર્સ્ટ સાની પ્રોબેબિલિટી છે? પ્રોબેબિલિટી ઓફ A fails given that B has failed. B ઓલરેડી ફેલ થઈ ગયો હોય અને એક કેસમાં તમારે A ફેલ થાય એની પ્રોબેબિલિટી જોઈએ છે. that means first question, probability of A fails, it is given that B has failed. B already fail થઈ ગયું છે. બરાબર? ફેલ માટે આપણે ડેશ નથી રાખ્યો, બરાબર? બધામાં ફેલ જ છે એટલે પ્રોબેબિલિટી શું જોઈએ છે? A given B. એનું ફોર્મ્યુલા શું છે? The formula is, write down કરું છું ભાઈ. The formula is probability of A intersection B divided by probability of B. And what is probability of A intersection B? 0.50. But what is probability of B? B ની તો આપી નથી. સારું, તો B ની પ્રોબેબિલિટી આપણે કેલ્ક્યુલેટ કરતા શીખીએ. ચલો, આપણી પાસે આ છે, મીન્સ પ્રોબેબિલિટી ઓફ B માઈનસ A છે. ઓકે, એની જગ્યાએ શું લખાય? પ્રોબેબિલિટી ઓફ B માઈનસ પ્રોબેબિલિટી ઓફ A ઇન્ટરસેક્શન B રાઈટ ડાઉન થાય. સારું, પ્રોબેબિલિટી ઓફ B માઈનસ A નો આન્સર છે, we have the answer probability of B minus A 0.50, which is equals to probability of B
minus probability of A intersection B, the answer is 0.15. Therefore you can write the probability of B equals to 0.30 અને આ બાજુ 0.30 મળી ગઈ. ચલો વેલ્યુઝ અવેલેબલ છે, વેલ્યુ મૂકી દો અહીંયા, વેલ્યુ અહીં મૂકી દો એટલે તમને ફાઇનલ આન્સર મળી જશે. A given B નો જે બી આવે એ રાઇટ ડાઉન કરી દો. 0.15 divided by 0.30 मतलब 0.5. Okay, ठीक. First question completed. The second question. चलो હવે સેકન્ડ ક્વેશ્ચન પર કઈ રીતે કેલ્ક્યુલેટ કરે ક્લિયર છે? બહુ ઈઝી છે. સેકન્ડ પ્રોબેબિલિટી ઓફ A fails alone. A fails alone. ચલો alone मतलब only A કહેવાય and only A can be written as probability of A minus B. અને એનું ફોર્મ્યુલા probability of A minus probability of A intersection B. You have all the values. Probability of A is 0.2 and A minus B is A intersection B is 0.15. Therefore your answer is 0.05. Your answer is 0.05. Okay, તો આ હતો તમારો ક્વેશ્ચન નંબર 15 જે બહુ જ ઈઝી છે. मतलब એક ફોર્મ્યુલા તમારા નવું ધ્યાનમાં રાખવાનું છે. બરાબર? ફેલ્સ અલોન ક્યારે શું કરશો એ લોજિક સમજો તો તમને આવડી જાય. બધા જ ક્વેશ્ચન ઈઝી છે, આમાં કંઈ કેલ્ક્યુલેશન નથી બટ લોજિક છે. લોજિક મેં સમજાવ્યું તમને કઈ રીતે આને ડિવાઈડ કરો છો between 0 to 1 કોઈ બી નંબરને ડિવાઈડ કરે તો જે ઉપરનો ન્યુમરેટર હોય ઓલવેઝ આન્સર એનો ગ્રેટર થઈ જાય, મતલબ કે વેલ્યુ ઇન્ક્રીઝ થઈ જાય. આ એક લોજિક સમજવાનું હતું, એ લોજિક પણ આપણે સમજી લીધું. તો આ થયા તમારા 3 ક્વેશ્ચન્સ એટલે સુધી રાખીએ છીએ આ વિડીયોમાં. બાકીનું નેક્સ્ટ વિડીયોમાં આપણે જઈશું બેઝ થિયરમ પર. We are going for the Bayes theorem which is most important topic અને એને રિલેટેડ બહુ બધા ક્વેશ્ચન્સ તમારે એક્સરસાઇઝ 13 માં બી છે અને 13.3 તો ઓલમોસ્ટ બેઝ થિયરમ ને રિલેટેડ જ છે. ઓકે, તો જોઈ લો એકવાર આપણે પ્રોપરલી વિડિયો માટે કે મહેનત માટે એક લાઈક કોમેન્ટ કરજો પ્લીઝ અને થેન્ક યુ વેરી મચ.